હેલો દોસ્તો, તો આજે અમારા ગામમાં તળાવ વધારવા માટે બધા લોકો જઈ રહ્યા છીએ. અમારા ગામનું તળાવ એકદમ ફૂલ થઈ ગયું છે. ગામમાં પાણી આવવાની તૈયારી છે. છલકાઈ ગયું છે એટલું બધું, એટલે ગામના બધા લોકો જઈ રહ્યા છીએ તળાવ વધારવા માટે. અમારા ગામના મોટા મોટા આગેવાન લોકો બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે હવે આપણે તળાવ વધારવા માટે જઈએ, એટલે તળાવથી ઉપર પાણી ના આવે. અને આ છે અમારા ગામ શક્તિમાનું મંદિર. અમારા ગામનો બંધ ફૂટું થઈ ગયો છે. જો બંધ ફૂટી જાય તો અમારું ગામ તણાઈ જાય, એટલો બધો ફૂલ બંધ થઈ ગયો છે. તો માણસોની અંદર એક કહેર મચી ગયો છે, ભય આવી ગયો છે કે બંધ ફૂટી ના જાય. એટલા માટે બધા લોકો એકજૂટ થઈને શક્તિમાને પણ સમર્યું અને પ્લસ તળાવ વધારવા માટે પણ નક્કી થયા બધા. એટલે ઘણા બધા માણસો આવ્યા છે તળાવ વધારવા માટે. પાછળ કેટલી બધી લાઈન છે તમે જોઈ શકતા હશો. અને અમારા ગામનું તળાવ એકદમ ફૂલ થઈ ગયું છે, તમે જોઈ શકતા હશો. અને તળાવે અમે પહોંચી ગયા છીએ. બધા મોટિયાર લોકો આગળ જ ઊભા છે. હવે કઈ બાજુથી એ માટલીને પાણીની અંદર છોડીએ, તળાવની અંદર છોડીએ એ વિચારે છે, કઈ બાજુ ઉતરે એવું છે. દોસ્તો, અમારું તળાવ ફૂલ થઈ ગયું છે, એટલે તળાવ વધારવા માટે આખું ગામ આવ્યું છે. તળાવ અને બંધ બધું ફૂલ ભરાઈ ગયું છે. ગામમાં પાણી આવવા માટે તૈયારી છે, એટલે હવે તળાવ વધારવા માટે આવ્યા છે. તમે જોઈ શકતા જજો કેટલું માણસ આવ્યું છે અહીંયા. ના બસ આટલું. તળાવ વધારવા માટે મિત્રો આવ્યા છે અહીંયા બધા લોકો. બાપુ જે વિધિ થતી હોય એ વિધિ કરવાનું ચાલુ થઈ ગયું છે. અને આ પબ્લિક જોવા માટે ઉત્સુક થઈ ગઈ છે. નજીક જતું રહેવાનું અને નીચે પાણી કેટલું થાય છે તે ચેક કરવા માટે અમારા મહેન્દ્રભાઈ નીચે ઉતર્યા, તો એ આખા ડૂબી ગયા એટલું પાણી છે. નીચે પગથિયા પણ તૂટી ગયેલા છે. અને આ બધા લોકો જોવા માટે ઉત્સાહમાં આવી ગયા છે. કેટલા બધા માણસો આવ્યા છે આ જોવા માટે, તમે જોઈ શકતા હશો. અમારા ગામ ભુવાજી છે શક્તિમાના, તે માટલી લઈને તળાવની અંદર માટલીને મૂકવા માટે ગયા અને માટલીને ત્યાં છોડી દીધી. પછી અમારા ભુવાજી પાછા આવી ગયા અને આ બધા માણસો જુઓ શક્તિમાનો જય જયકાર લગાવી રહ્યા છે કે હવે પાણી હટાવી દો, આટલું બહુ થઈ ગયું પાણી હવે. અને અડધા કેમેરામાં આવવા માટે બધા ઉત્સુક હતા.